आपकी अदालत में फिल्म स्टार इरफान पर आरोप છે કે આ ફિલ્મી દુનિયાની પરંપરાઓને તોડવા ઈચ્છે છે। ઇરફાન, તમે કહી રહ્યા હતા કે ક્યારેક ક્યારેક પૈસા માટે કામ કરવું પડે છે અને જ્યારે પૈસા માટે તમે કામ કરો છો તમને દુઃખ થાય છે, પેન થાય છે, પણ આપણી ઇન્ડસ્ટ્રીની પરંપરા તો એ છે કે દરેક મોટો કલાકાર ફક્ત પૈસા માટે જ કામ કરે છે। મારું માનવું નથી કે દરેક મોટો સ્ટાર પૈસાને માટે જ કામ અમે કરે તો છે। સાંભળીએ છીએ કે 100 કરોડ નહીં મળે તો મોટો સ્ટાર નહીં મળે। એક ગજબનો શ્રાપ નાખી દેવામાં આવ્યો છે ફિલ્મોની ઉપર। પરંપરા તોડવી લગભગ મારો જન્મસિદ્ધ અધિકાર છે। આ મને ઉપરવાળાએ મને આ મિશન માટે મોકલ્યો છે। હું આ પરંપરા પર સવાલ ઉપાડીશ અને તોડવાના પ્રયત્નો કરીશ। તો તમે એમ કહી રહ્યા છો કે આ જે 100 કરોડવાળા ફિલ્મ સ્ટાર છે એમને તોડીને તમે આમનાથી પણ મોટા 1000 કરોડવાળા સ્ટાર બનશો। નહીં, 1000 કરોડ વાળો તો હું છું, મારી ફિલ્મો જે છે। મારું કહેવું ફક્ત એટલું છે કે જુઓ, આ એક વિચિત્ર પ્રકારનું મિશ્રણ છે સિનેમા। આમાં સરસ્વતી અને લક્ષ્મી બંનેનું મિશ્રણ છે। આ એક સરળ મિશ્રણ નથી અને એક વાર્તાનું માધ્યમ જે છે એ ઘણું પવિત્ર માધ્યમ છે। આના થકી હું કરોડો લોકોના હૃદય સુધી હું પહોંચી શકું છું। આ નાની તાકાત છે। હું તમને એવો એક્સપિરિયન્સ આપી શકું છું જે તમને 10 વર્ષ સુધી યાદ રાખશો। ઇરફાન, તમે કહો છો કે સરસ્વતી હોવી જોઈએ ફિલ્મોમાં, પવિત્રતા હોવી જોઈએ, તો મલ્લિકા શેરાવત સાથે તમે જ્યારે હિસ કરી હતી તો એમાં પવિત્રતા હતી? એમાં મને લક્ષ્મી દેખાઈ રહી હતી મને। એ વખતે લક્ષ્મીજીનો ભાર વધારે હતો। અને જ્યારે 7 ખૂન માફમાં તમે રોલ કર્યો તો એ વાસ્તવમાં એ રોલ જે રીતે એડિટ થયો હતો એનાથી એ વધારે ભયાવહ થઈ ગયો હતો। એટલો ભયાવહ હું હતો નહીં, પરંતુ વિશાલ સર સાથે મારે કામ કરવાનું હતું। એમને આ ઓફર કર્યો અને હું આ તક શોધી રહ્યો હતો। જો કે મને રોલ પસંદ ન હતો। જેવું એમણે મને કહ્યું કે વાઇફ બીટર છે, મેં તો નહીં યાર, હવે હું શું કરું? મને લાગ્યું કે આમાં હું શું એક્સપ્લોર કરીશ, હું શું જાણીશ। સ્ત્રીને મારીને પોતાની પત્નીને મારે છે, પણ મેં એક અમુક વર્કઆઉટ કર્યા હતા એની અંદર। પણ એ જે છે એડિટિંગમાં ઘણી બધી એ વસ્તુઓને કાઢી નાખવામાં આવી હતી। તો પણ એ તો સાચું છે કે તમે ઘણી બધી એવી ફિલ્મો સાઇન કરી જે તમે કરવા નહોતા ઈચ્છતા પણ ફક્ત પૈસા માટે કરી, જે ચાલી પણ નહીં। હા, એવું થયું છે, પણ શું છે, આ જીવન છે, એમાં ઘણા બધા અનુભવને માટે પણ માણસ કરે છે। મને બધું ખબર તો ન હોય કે હિટ થશે કે નહીં થાય। આ ફિલ્મ એ રીતે હવે તમને કઈ એવી ફિલ્મો છે જેમાં તમને લાગ્યું કે આ ખરેખર મારે નહોતી કરવી જોઈતી? ઘણી બધી છે, એમના નામ લેવું યોગ્ય નહીં હોય, કેમ કે જે ડિરેક્ટર છે એ બિચારા તો મહેનતથી બનાવી રહ્યા છે, તો એને હું શું કામ બદનામ કરું? ઘણી બધી ફિલ્મો એવી છે જેમાં સેટ પર જનતાની સાથે જ એવું લાગ્યું કે યાર આ બહુ મોટી ભૂલ કરી। અને પછી કેમ કે તમારા પૈસા લીધા છે, સાઇન કરી છે, અને લોકો જે છે તમારા પર વાતો પણ ઘણી બનાવે છે, તો એ માટે તમારે કરવું પડશે। તો પ્રોફેશનલ કમિટમેન્ટ થઈ જાય છે। તો એક સફર હોય છે જેને તમને નિભાવવી પડે છે। જ્યારે લગ્ન થઈ જાય છે, જ્યાં તમને લાગે છે કે સાથે ન રહેવું જોઈએ, તો પણ તમે નિભાવો છો ને, તો એ નિભાવવું પડે છે। સૌથી મોટા જજ આ તમારી ફિલ્મોની, તમારી એક્ટિંગની આ દેશની જનતા હોય છે। ઘણા બધા લોકો અહીંયા છે, એમના મનમાં જે સવાલો છે, તમારામાંથી જે સવાલો પૂછવા માંગે છે, હા, ત્યાં આપો, સેકન્ડ રોમાં। હા, એવો કયો રોલ છે જેને તમે ફરીથી ક્યારે પણ નહીં કરવા માંગો? એ જય હનુમાનમાં અમે જે કર્યું હતું। થેન્ક યુ સર, થેન્ક યુ સર। તમારી મૂવી હતી થેન્ક યુ, એમાં તમને યાદ હશે તમારો ડાયલોગ હતો, તમે કહ્યું હતું કે છોકરીઓ અને સ્ત્રીઓને તમારાથી વધારે કોઈ નથી। સાચી વાત છે, સાચી વાત છે સર। થોડીક હું જાણવા માંગીશ અમુક ટિપ્સ। હું ટિપ્સ આપું છું તમને। જો આપણે જે છે ને, તમે એક વ્યક્તિમાં એક પુરુષમાં પુરુષ પણ હોય છે અને એક સ્ત્રી પણ હોય છે। બિલકુલ બિલકુલ। અને એક સ્ત્રીમાં એક સ્ત્રી પણ હોય છે અને એક પુરુષ પણ હોય છે। તમારા અંદરની સ્ત્રીને સમજી લો। પણ હજી એક વાત કહી દઉં, આનાથી કોઈ હેલ્પ નથી મળતી। તમારી જે કરિયરની જર્ની છે એ મુંબઈથી લઈને હોલિવૂડ સુધી ઇન્ટરનેશનલ સફર છે,
તમે ક્યારે હોલિવૂડમાં સેટલ થવાનું ન વિચાર્યું? મેં ઘણી વાર એવું લાગે છે કે થઈ જવું જોઈએ એ પ્રકારની ઓફર્સ આવે છે, પણ હું હવે એનાથી હવે આ સ્ટેજ પર જો હું ઘણો યંગ હતો, તમારા જેવી ઉંમરનો હોત તો મને એવા પ્રકારના તક મળત તો લગભગ હું દેશ છોડીને ત્યાં રહેવા લાગી ગયો હોત. પણ મેં જોયું છે ઘણીવાર, હું કેનેડામાં ગયો છું, હજી પણ ઘણી જગ્યાએ ગયો છું, ત્યાં 40ની ઉપરનો વ્યક્તિ નોકરી કરે છે, થાકેલો હોય છે, ઘણો ઉદાસ હોય છે. યંગ જનરેશનમાં જેટલા લોકો છે એ ઘણા ઇન્વોલ્વ હોય છે, એમનું માટે ઘણું છે કરવા માટે, પણ જેટલા લોકોને જોયા છે એક ઉંમર પછી પોતપોતાના રૂટ તરફ જવા માંગે છે. આ એક પ્રવૃત્તિ છે. તો આ સ્ટેજ પર હું બીજા દેશમાં નથી જઈ શકતો. મને મારા દેશમાં રહેવું, અહીંથી ઓપરેટ કરવું મારા માટે વધારે યોગ્ય રહેશે. ઇરફાન, તમે અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેવા માંગો છો, કામ કરવા માંગો છો, પરંતુ અહીંની પરંપરાઓને તોડવા માંગો છો. હવે અહીંની પરંપરા છે ફિલ્મ સ્ટાર્સના વિષયો પર ગોસિપ ઘણી ચાલે છે, ને તમારી લાઈફ એટલી બોર છે કે શોધી શોધીને પણ ગોસિપ નહીં મળી. એટલે કે હું સારો ઓપરેટર છું. બે ચાર વસ્તુઓ મને મળી છે, હા, જેમ કે એકમાં છપાયું કે મમતા પટેલે ઇરફાન પર કાસ્ટિંગ કાઉચ કરવાનો આરોપ લગાવ્યો. મારી એવી હેસિયત નથી થઈ કે હું કોઈને હું કહું કે આને રોલ અપાવી દો તો રોલ મળી જાય. એ માટે કાસ્ટિંગ કાઉચ એટલે હજી તક મળી નથી. તક મળશે તો હું જણાવીશ. હજી એક ખબર છપાઈ છે કે માહીને લઈને ઇરફાન અને તિગ્માંશુની વચ્ચે દરાર આવી ગઈ. હવે આ તો માહીજીથી પૂછવામાં આવે. હું આના વિશે કહીશ તો લાગશે કે સફાઈ આપી રહ્યો છું. જુઓ, માહી પોતાનામાં જ ઘણી સાફ સ્વચ્છ દિલની છોકરી છે, અને મને નથી લાગતું કે તિગ્માંશુ અને મારા વચ્ચે દરાર પડવા માટે છોકરીની જરૂર છે. અમારી વચ્ચે દરાર આવવાની છે તો એમ જ આવી જશે, કોઈને કહેવાથી નહીં આવે. સાંભળ્યું છે કે ઘણા સારા મિત્રો છે તમે એમના. મારો ઘણો સારો મિત્ર છે, અને એક માત્ર મિત્ર છે જેણે મને ઘણું શીખવાડ્યું છે, અને જેની સાથે હું મારું ચાલે તો હું દરેક જન્મમાં એનો મિત્ર બનીને રહું, અને હું એને મારું ચાલે તો હું એને ખરીદીને એને મારા ઘરે રાખું. પણ તમને તમારી લાઈફ ઘણી બોરિંગ નથી લાગતી કે આટલું શોધ્યા પછી પણ મને મુશ્કેલથી 2 ગોસિપ મળી તમારા માટે? હું એ તો કહી રહ્યો છું ને કે આનાથી કઈ ફાયદો નહીં થાય, કારણ કે મેં સમજવાનો પ્રયત્ન કર્યો પણ પ્રયત્નો નહીં કર્યા. મેં સ્ત્રીઓને સમજવાનો પ્રયત્ન કર્યા, પણ મારે જે પ્રયત્ન કરવા જોઈએ એ પ્રયત્નો મેં નહીં કર્યા.